નમસ્કાર બાળકો, તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે તમારી પોતાની ચેનલ આર્ય એકેડેમીમાં. અત્યારે આપણે શતમાન ચેપ્ટર ટકાવારી ચાલુ છે. આમ શતમાન ચેપ્ટર એકદમ ઇઝી છે, બરાબર. તમે અત્યાર સુધીના જેટલા પણ આપણા મહાવરા કે અભ્યાસ જેટલા પણ છે એ બધા તમે જોયા હશે તો તમને ધ્યાનમાં આવી ગયું હશે કે આ ચેપ્ટર ઇઝી છે, બરાબર. પણ નાની નાની વસ્તુના ટેકનિકલ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા પડે એવા છે, બરાબર. અને એમાં પણ હવે એડવાન્સ લેવલના સમ પણ તમારે આવશે, એ પણ આપણે જોવાના છીએ. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અભ્યાસ 12.9 નું ઉદાહરણ પહેલું. તો એમાં જોઈએ કે કઈ રીતે ગણતરી છે. આ 20%ના 50%ના 30% કેટલા ટકા થાય? કેટલા ટકા થાય? એટલે આવો ટકા શબ્દ બોલો એટલે ઘણાને મગજમાં આવશે કે આપણે ઓલા વાણંદ પાસે ટકો કરાવીએ ને, ઈ ટકા થાય. ઈ ટકાની વાત નથી હો, અહીંયા ટકા એટલે ટકાવારી, શતમાનની વાત છે, બરાબર. ઓકે, તો આને ટકાવારી શોધવાની છે. જો મિત્રો, ટકાને આપણે ટકામાં જ શોધવાના છે. તો આપણે 20%ને સૌથી પહેલા કઈ રીતે લખી શકીએ? મેં તમને કીધું છે 20%ની સાઈન છે એ જાદુઈ રીતે શું થઈ જશે? 1 અને 2 મીંડા છેદમાં લઈ લેવાના. ના એટલે ગુણાકાર. વેરી ગુડ, ખબર છે તમને. 50 ના છેદમાં પણ 100 થશે. વેરી ગુડ. ના, પાછું ના એટલે ગુણાકાર. 30% એટલે 30 ના છેદમાં પણ 100 કરવાના. કેટલા ટકા થાય? આપણને ખબર છે કે અપૂર્ણાંકને જ્યારે પણ આપણે ટકામાં ફેરવીએ તો શું કરવું પડે? અપૂર્ણાંકને ટકામાં પેલો બીજો અભ્યાસ યાદ કરો. શું હતું? હા, ગુણ્યા 100 કરવા પડે. વેરી ગુડ, ઇઝી છે. તમને એકવાર આ પદ મુકતા આવડી ગયું પછી તો આ ગણતરી તમને આવડે છે. આ બધાનો ગુણાકાર છે એટલે આપણે છેદ ઉડાડી શકશું. ક્લિયર? ઓકે, શું ઉડી જશે? 1 2 1 અને 2, બરાબર. બંને ઉડી જશે. અહીંયા 20 5 100 અને 5 ગયા 5 ગયા. તો અહીંયા ખાલી એક 3 રહ્યા. તો આનો જવાબ શું આવે? 3%. કારણ કે ટકામાં જવાબ શોધવાનો છે. ઓકે, જેનો મતલબ તમારો ડી ડેલી જવાબ સાચો છે. સમજાઈ ગયું? જ્યારે ટકા શોધવાના કીધા હોય તો આપણે ગુણ્યા 100, આ પૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો ગુણ્યા 100 કરવા પડશે, બરાબર. આના પછીનો એક દાખલો એવો જોઈ લઈએ. ચાલો, ઉદાહરણ 2. 600ના 30%ના 20% કેટલા થાય? જો મિત્રો, અહીંયા કેટલા ટકા થાય એવું નથી કીધું. અહીંયા આપણે સંખ્યા શોધવાના. આગળના દાખલામાં ટકા શોધવાના હતા એટલે ગુણ્યા 100 કર્યા. અહીંયા ખાલી કેટલા થાય તો અહીંયા રકમ શોધવાની છે તો ગુણ્યા 100 કરવા પડશે નહીં. ચાલો, તો આપણે 600 ના એટલે ગુણાકાર. 30%, 30%ને કઈ રીતે લખાય? વેરી ગુડ, 30 ના છેદમાં 100, બરાબર છે. અને ગુણ્યા 20%, તો 20%ને કઈ રીતે લખાય? 20 ના છેદમાં 100. વેરી ગુડ, બરાબર. ચાલો, હવે આપણે આનું સાદુરૂપ આપીએ, બરાબર છે. 1 2 અને 1 અને 2, 1 અને 2, 1 અને 2, બરાબર. ઓકે, તો 6 તેરી 18 અને 18 દુ 36. તો આનો જવાબ શું આવે? 36 થાય, બરાબર. એ જવાબ સાચો છે. ક્લિયર થઈ ગયું? બરાબર. જો આને તમારે આમ શોર્ટકટમાં પણ જોવું હોય તો 600ના 30%. તો મેં તમને ઓલી એક વિડીયો બીજો મેં તમને જોવાનો કીધો હતો શોર્ટકટ વાળો, કે ટકા ડાયરેક્ટલી શોધવા હોય તો 2 મીંડા ઉડાડી દેવાના. તો 600ના 2 મીંડા ઉડે 6 તેરીને 18, 180 આવે. અને 180ના 20%, તો 180માં પણ એક મીંડું છે અને 20માં પણ એક મીંડું છે, તો એને પણ ઉડાડી દો એક મીંડું ટકા જ્યારે શોધો ત્યારે. તો 18 દુ 36, તો સીધો જવાબ 36 આવી જશે. કદાચ કોઈ આ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો આપેલો છે શોર્ટકટ વાળો, તો એ પણ તમે ખાસ જોઈ લેજો, બરાબર. કઈ રીતે ડાયરેક્ટલી સીધા ટકાવારી શોધવી હોય તો આ જવાબ આવી ગયો. ઓકે, ચાલો, આના પછીનો આપણે ઉદાહરણ ત્રીજું જોઈએ છીએ. અહીંયા આપ્યું છે 20ના 100%. 20ના 100%, મિત્રો, આ એક મજાનો દાખલો છે, બરાબર. શું કામ? કારણ કે કોઈ પણ વસ્તુના 100% આપણે શોધવા હોય તો એ સંખ્યા પોતે જ થાય. હું એમ કહું કે 50ના 100%, તો 50ના 100% 50. 100ના 100%, તો 100ના 100% 100. કોઈ પણ વસ્તુના 100% એ સંખ્યા પોતે જ. સિમ્પલ છે, બરાબર છે. કારણ કે 100% એટલે સંપૂર્ણ, પૂર્ણ, આખું. ધ્યાનમાં આવે છે ને બધાને? આપણે ટીપણામાં આખું શીખાતા, આપણે અપૂર્ણાંકમાં આખું એટલે 1 થાય છે, બરાબર. પણ અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણું 20
ના 100%. ચલો 20 ના 100% કેટલા થશે? તો 20 ના 100% એટલે 100 ના છેદમાં 100 બરાબર, અને વત્તા 100 ના 20% તો 100 ગુણ્યા 20 ના છેદમાં 100. રેડી? ચાલો આનો સદરૂપ 100 ગયા તો આનો જવાબ 20 આવે, વત્તા અહીંયા 100 ગયા તો આનો જવાબ 20 આવે. તો 20 + 20 એટલે 40. ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. મિત્રો સમજાઈ ગયું છે ને? ઈઝી. બરાબર. તો આજના દિવસ માટે તમારો આ 12.9 નો અભ્યાસ તમે ખાસ એકવાર રિવિઝન કરીને પણ જોઈ લેજો. ન સમજાતો હોય તો પોઝ કરીને પણ જોજો. બહુ ઈઝી છે અને નાના નાના કોન્સેપ્ટથી આ દાખલો થઈ જશે. ક્લિયર છે? ચાલો તો આજના દિવસ માટે આટલું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, ભૂલતા નહીં, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરવાનો છે. થેન્ક યુ વેરી મચ.